સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. એક સંજય નામનો વ્યક્તિ હતો. એ સંજય ખૂબ જ ખુશ અને કુશળથી જીવતો હતો. તેના પરિવારની વાત કરીએ તો તેના પરિવારમાં 3 જણા રહેતા હતા. એમાં એ પોતે, એના મમ્મી અને એના પિતા. પરંતુ એનું ઘર એ એવું ઘર હતું કે એમાં ભગવાનની કોઈ જગ્યા ન હતી. એટલે કે તેઓ નાસ્તિક રીતે પોતાનું જીવન જીવતા હતા. કોઈ વ્યક્તિ તેમને કહે કે ભાઈ મંદિરે દર્શન કરવા ચાલો, ત્યારે એ કહે કે મંદિરની શું જરૂર છે, મંદિર કરતાં હોસ્પિટલો બનાવો. કોઈ વ્યક્તિ કહે કે ધર્માદો આપો, ત્યારે એ વ્યક્તિ કહેતા કે ના, હું ગરીબને દાન આપીશ, ગરીબ ખાશે તો ગરીબ સુખી થશે. એમ તેઓ પૂરી રીતે ભગવાનના નાસ્તિકપણામાં સજ્જ હતા. એ ઘરમાં 3 વ્યક્તિઓ હતા. તેથી જેમ જેમ સંજય મોટો થાય તેમ તેમ માતા પિતા તેને એવું જ શીખવાડે કે આપણા ભગવાન પૃથ્વી પર કોઈ નથી. ભગવાન, જો તને કોઈ એવું કહે કે ભગવાન છે, ભગવાનની તારે ભક્તિ કરવાની, ભગવાનમાં આટલો ધર્માદો આપવાનો, ત્યારે કહી દીધેલું કે ત્યારે એક પણ રૂપિયો ભગવાનના કાર્યમાં વાપરવાનો નહીં. આમ થોડો સમય વીતતો ગયો અને જેમ જેમ સંજય મોટો થવા લાગ્યો તેમ તેમ બધા વ્યક્તિઓ પણ તેના કહેવા લાગ્યા કે ભાઈ તું સત્સંગ કર, તું જીવન તારું સારું વિતાય. અને આપણને આ એક મનુષ્ય દેહ આપ્યો છે એ ભગવાનની ભજન કરવા માટે આપ્યો. પરંતુ સંજયના માતા પિતાએ તેને સમજાવી દીધું હતું કે ભગવાન જેવું કંઈ વસ્તુ જ નથી. પરંતુ આ તો ભગવાન પર પ્રશ્ન હતો, તેથી આનો સોલ્વ પણ, આનો જવાબ પણ ભગવાન જ કરી આપે. તેથી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સંજયના લગ્ન થવાના હતા. અને સંજયના લગ્ન નક્કી થઈ ગયા અને એના 6 મહિના સમય વીત્યો. અને એ 6 મહિના પછી જ્યારે લગ્નની તારીખ નક્કી કરવા માટે સામેવાળા વ્યક્તિઓ આ સંજયના ઘરે આવ્યા હતા, ત્યારે એ જ વખતે સંજયના જે પિતા હતા એ પિતાને એક વ્યસન હતું. એ વ્યસનનું નામ હતું બીડી, એટલે કે તંબાકુ. તંબાકુમાંથી તે વ્યસન કરતા હતા. તંબાકુ વ્યસન હોય તંબાકુનું તો જ તે ખુશ રહી શકતા હતા. રોજ સવારે સાંજે એ બધી જ રીતે તંબાકુનું વ્યસન કરતા હતા. પરંતુ એમના ઘરમાં તો નાસ્તિકપણા સજ્જ હતા, તેથી કોઈ તેમને કહેતું ન હતું કે આ તમાકુ તમે છોડી દો અને સારું જીવન જીવો. પરંતુ વાત કરી હતી આપણે કે એ દિવસ કે જે દિવસ તારીખ નક્કી કરવાની હતી લગ્નની, અને જ્યારે મહેમાનો નજીક આવ્યા ત્યારે તેના પિતા અને એકદમ જ પેટમાં દુખવાનું શરૂ થઈ ગયું. અને પેટમાં દુખવાનું શરૂ થયું તેથી સંજયને ખૂબ મૂંઝવણમાં પડી ગયો. અને ત્યાંના બધા જ વ્યક્તિઓ મૂંઝવણમાં પડી ગયા કે આ શું, આ એકદમ જ કેમ આવું દુખવા લાગ્યું. ત્યારે એમને અસહ્ય દુખતું હતું. તેથી તેમણે સંજયને કહ્યું કે બેટા, મારે હોસ્પિટલ જવું પડશે. તેથી જ્યારે તે હોસ્પિટલ જવા નીકળ્યા એવામાં જ એમનું જે બાઇક હતું એ બાઇક તૂટી ગયું. અને એમને આજની જે સમસ્યા હતી એ કંઈક નવી જ લાગતી હતી. તેમના જીવનમાં આજ જેવી સમસ્યા કોઈ જિંદગીમાં પણ આવી સમસ્યા ઉદ્ભવી ન હતી. અને તે બાઇકમાં શું થયું હતું, તો બાઇકમાં પંચર થઈ ગયું હતું. તેથી તે જેમ તેમ કરીને દવાખાને પહોંચ્યા. અને હોસ્પિટલમાં પહોંચ્યાની તરત જ તેઓ જ્યારે એડમિટ થવા ગયા ત્યારે આ શું, ડૉક્ટરે તેમનું જ્યારે ચેકઅપ કર્યું ત્યારે નક્કી થયું અને સંજયને ધ્રાસકો લાગે અને ત્યાંના બધા જ વ્યક્તિઓને ધ્રાસકો લાગે તેવું ડૉક્ટરના અવાજ બહાર નીકળ્યું. ડૉક્ટર બોલ્યા કે માફ કરજો સંજયભાઈ, પરંતુ તમારા પિતા
માત્ર એક દિવસ આ પૃથ્વી પર રહે છે અને એક દિવસ પછી એ જ દિવસે એ વ્યક્તિનું મૃત્યુ થઈ જશે. માટે માફ કરજો, હવે એમનો આ પૃથ્વી પર છેલ્લો દિવસ છે. આ સાંભળી બધા જ વ્યક્તિઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું, હમણાં તો કશું થયું નહોતું અને એકદમ જ આ હોસ્પિટલાઇઝ અને હવે તો જીવન પણ તેમનું દાવ પર લાગ્યું હતું. તેથી બધાને કંઈ જ ખબર જ નહોતી પડતી. તેથી તેના પપ્પાને તે કહેવા લાગ્યો કે પપ્પા આ શું થઈ ગયું. ત્યારે એના પપ્પા કહેવા લાગ્યા કે સંજય, મને કંઈ જ ખબર નથી પડતી કે આજનું જીવન અને આજનો દિવસ મારા માટે કેવો છે. અને જેમ જેમ વધારે ને વધારે એમને ખૂબ પીડા થતી હતી. તેથી ડૉક્ટરે કહ્યું કે આ વ્યક્તિ એક દિવસમાં તો હું તમને વધારે કહી રહ્યો છું, પરંતુ આ વ્યક્તિને એટલું અસહ્ય દુઃખ થશે ને કે એનું જીવન એ જાતે જ છોડવાનું નક્કી કરશે. તેથી ડૉક્ટરે પણ 2 હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કે માફ કરજો સંજયભાઈ, પરંતુ આનો હાથ તો ભગવાનના હાથમાં જ છે. તારા પપ્પાને જો કોઈ બચાવી શકે ને તો એ ભગવાન જ છે. ત્યારે સંજયભાઈ ખૂબ અકળાઈ ગયા અને ડૉક્ટરને કહેવા લાગ્યા કે ડૉક્ટર સાહેબ, તમે પણ શું ભગવાન ભગવાન કરી રહ્યા છો? ભગવાન જેવું કંઈ આ પૃથ્વીમાં હોતું જ નથી. આ તો ખાલી ભ્રમ છે. પરંતુ એ વખતે તે બહુ જ ખૂબ જ મૂંઝવણમાં હતો. તેથી કંઈ વાત સાંભળી નહીં અને પછી તે પોતાના પરિવાર સાથે જતો રહ્યો. અને જ્યારે આ વાત તેને પોતાના પિતાને કહ્યું કે પપ્પા, ડૉક્ટર પણ આવું કહેતા હતા કે ભગવાન જ હવે બચાવી શકે છે. ત્યારે તે સંજયના પિતા પણ ખૂબ જ અકળાઈ ગયા, પરંતુ તેમને ખૂબ જ અસહ્ય દુઃખ થતું હતું. તેથી તેઓ કંઈ બોલી શક્યા નહીં. પછી જેમ જેમ દિવસ વીતતો ગયો તેમ તેમ સંજયને થયું કે ના, હવે મારે કંઈક કરવું જ પડશે. પરંતુ તેને જે ભગવાનનું નામ સાંભળ્યું હતું એ તેને સાચું લાગતું જ ન હતું. ડૉક્ટરે કહ્યું કે ભગવાન પર આધાર છે, ભગવાન જો ચાહે તો બચાવી શકે છે, નહીં તો તારા પપ્પાની જિંદગી ભગવાનના હાથમાં છે. એવું એના મનમાં ચાલતું જ હતું, એવું ચાલતું જ રહ્યું. તેથી તેને એકવાર સંકલ્પ થયો કે ના, એકવાર હું ભગવાનને અને એ જે પણ ભગવાનને પ્રાર્થના કરે, અને એને તો એ પણ નહોતું ખબર કે ભગવાનની પ્રાર્થના કેવી હોય છે, ભગવાનની મૂર્તિ કેવી હોય. કારણ કે તેના પિતાએ નાનપણથી તેને ભગવાનથી દૂર રાખ્યા હતા. પરંતુ જે ના ઘેર એનું લગ્ન થવાનું હતું તે દીકરી હતી. તે દીકરીના ઘરે બધા કુશળ મંગળ અને સત્સંગી જીવન જીવનારા, આધ્યાત્મિકતાના માનનારા હતા. તેથી તેમણે થોડી ભગવાન વિશે માહિતી મેળવી અને કહ્યું કે ભગવાનને જો સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવે ને તો ભગવાન અશક્ય વસ્તુઓને પણ શક્ય કરી નાખે છે. ત્યારે સંજયને આ વાત સાચી નહોતી લાગતી, કારણ કે તે ભગવાનમાં માનતો જ નહોતો. પરંતુ તેની પત્નીના કારણે તેમણે એકવાર ટ્રાય કર્યો અને ખૂબ જ દિલથી એકદમ ગદગદ કંઠે તેને ભગવાનને પ્રાર્થના કરવાની શરૂ કરી. અને તેને કહ્યું કે ભગવાન, જો તમે સાચા હોય અને જો આજે મારો આખું જીવન મેં નાસ્તિકપણા રીતે જીવ્યું છે, પરંતુ જો તમે આજે મારા પપ્પાનું જીવન જો બદલી નાખો ને તો આજથી હું આધ્યાત્મિકતામાં પરોવાઈ જઈશ અને મારું જીવન તમને સમર્પિત કરી દઈશ. અને આ પ્રાર્થના જેને જ્યારે કરીને ત્યારે એ વખતે એનું ભગવાન અને એનું આત્મા બોલતો હતો. એ ભગવાન અને આત્માનું કનેક્ટિવિટી થઈ હતી. એ ખૂબ જ રડતો રડતો આ પ્રાર્થના કરી રહ્યો હતો, કારણ કે એની આ પ્રાર્થનામાં એને પોતાના પપ્પાની જિંદગી લાગતી હતી. આ પ્રાર્થનામાં એને પોતાની જિંદગી અને પોતાના પપ્પાનું જીવન આખું દાવ પર લાગ્યું હતું. તેથી જ્યારે તે પ્રાર્થના કરતો હતો ને તો જાણે એનું હૃદય રડતું હોય એવું લાગતું હતું. અને જેવી એની પ્રાર્થના બંધ થઈ ને તરત ડૉક્ટર રૂમમાંથી પાછા આવ્યા અને સંજયને કહેવા લાગ્યા કે સંજય, ત્યાં ભગવાન એને પ્રાર્થના કરી છે ને? ત્યારે સંજય કહેવા લાગ્યો
કે હા ડૉક્ટર સાહેબ, કેમ શું થયું? ત્યારે ડૉક્ટર સાહેબનો જે જવાબ હતો ને તે સંજયના દિલમાં ઘર કરી ગયો અને તે કહેવા લાગ્યા, ડૉક્ટર, કે તારા પપ્પાનું જીવન વધી ગયું છે. આ જોઈ અને સંજય ખૂબ રડવા લાગ્યો અને ભગવાનને યાદ કરીને તે રડવા લાગ્યો. અને તે હોસ્પિટલમાં એક મંદિર હતું, ત્યાં જઈને એટલો રડવા લાગ્યો કે એનું લાગતું હતું કે આખું જીવન મેં મારું નાસ્તિકપણા રીતે વિતાવ્યું છે. એ જ્યારે ડૉક્ટરે એને કહ્યું ને કે તારા પપ્પાનું જીવન વધી ગયું, તો એ એના પપ્પાને નહીં પરંતુ ભગવાનને થેન્ક યુ કહેવા ગયો કે ભગવાન, આજે જો તમે ના હોત ને તો મારી જિંદગી, મારા પપ્પાની જિંદગી જતી રહી હોત. એ દિવસથી એને ખબર પડી ગઈ કે ભગવાન અને ભગવાનને કરેલી પ્રાર્થના એ બંને સાચું હોય છે. અને જો તમે પણ તમારા જીવનમાં ભગવાનને સાચા હૃદયથી, સાચા દિલથી અને સાચા ભાવથી પ્રાર્થના કરી હોય ને તો ભગવાન તે પ્રાર્થના પૂરી કરે જ છે. અને થોડી વાર થઈ ત્યારે સંજય તેને પિતાને આ બધી જ વાત કહેવા લાગ્યા ને ત્યારે એના પિતા પણ રડવા લાગ્યા. અને એના પિતાને ખૂબ જ અફસોસ થયો કે સાલું, મેં આખી જિંદગી ભગવાનનું આટલું બધું ખોટું કર્યું, ભગવાનને નાસ્તિકપણા વિશે આટલી બધી વાતો કરી, મારા બાળકને પણ ભગવાનના સંસ્કાર ના મળે તેવી કાર્ય કરીને મારા બાળકને મેં તૈયાર કર્યો, છતાં પણ ભગવાને આજે મારી રક્ષા કરી. આ સાંભળી આ સંજય અને સંજયના માતા બંનેને એટલો અફસોસ થયો ને કે એ મંદિરે બીજે દિવસે ગયા અને એને કહેવા લાગ્યા કે ભગવાન, જો તમે ના હોત ને તો આજે આ પૃથ્વી પર ના હોત. અને જે વ્યક્તિ નાસ્તિકપણા વિશે આટલી વાત કરતો હતો ને એ જ વ્યક્તિ બીજે દિવસે ભગવાનનો સંદેશ લઈને આખા ગામમાં, આખા શહેરમાં અને આખા વર્લ્ડમાં ફરતો થયો અને ભગવાનના નામે તેને પોતાનું ભગવાનને સાચા સમજી અને સાચો પ્રચાર પ્રસાર કરવાનો નિર્ણય લીધો કે આજથી જે પણ વ્યક્તિ ભગવાનમાં નહીં માનતો હોય તેને હું ભગવાનના ચમત્કારો વિશે વાત કરીશ અને ભગવાનમાં સાચા રીતે ભક્તિ કરવાની પ્રેરણા આપીશ. તો આ હતી આજની મનને શાંત કરી દે તેવી બોધકથા. તો ખરેખર આ શાંત કરી દે તેવી હતી ને, કારણ કે ભગવાનની પ્રાર્થના, ભગવાનની સાચા દિલે કરેલી પ્રાર્થના ભગવાન સ્વીકારે છે અને એનું કાર્ય પણ પૂર્ણ થાય છે. તો મનને, જો તમારું મન આ બોધકથાથી શાંત થયું હોય ને તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી જ બોધકથા આવનારા દિવસોમાં તમને નવી નવી શીખ આપતી જ રહેશે.